જય માતાજી મિત્રો, તો સ્વાગત છે ફરીથી આપણા ઠેકાણા વગરના બ્લોગની અંદર। તો કેમ છો મિત્રો? મજામાં છો? તો આવી ગયો ફરીથી એક તમારો ભાઈ નવો બ્લોગ લઈ, અને જય ઠાકર ને જય દ્વારકાધીશ। તો મિત્રો ડાયરેક્ટ આવી ગયો ભેહું ચારો। તમને પહેલાં હું ભેહું દેખાડું, જોઈ લી એકમાં વાડી એલી આવે, જોઈ લી આમ જાય જ છે બધી ભેહું આપની છે। તો આજે હવાના પોરમાં મિત્રો લાકડી લઈ લીધી, ડાયરેક્ટ ભેહું ચારવા। મેં કીધું એક બ્લોગ બનાવી નાખ્યું ઉપર 2 મિનિટ। अरे मित्रों आपने बधी भेहूँ जो लिया एक भगर हजी वहाँ 2-3 लई लिया है, અને આ સાઈડ એક બે અહીંયા કહે છે, અને અડધી થોડી ઘણી ઊની કરશે, અને જવાનું છે કે ખેતરની અંદર, જંગલની અંદર। મેં કીધું આજે કેટલા દિવસોથી અમે કીધું ભેહું ચારી નથી થાય, ભેહું ચારીએ, મેં કીધું ભેહુંનો બ્લોગ બનાવીએ, જોઈએ જઈએ હું રિસ્પોન્સ મળે। અને બીજી બધી મિત્રો આપણે આગળ જાય છે, કેટલી છે આ છે નાનો પાડો, તો આમ બીજી અડધી ઊની કરશે, ને આ સાઈડ ને વાંહેથી હેલી આવે। તો ડાયરેક્ટ આપને જવું છે તો ભેહું ચારવા ઉનીકર ખેતરની અંદર। તો બ્લોગમાં બન્યા રહેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। એટલે જાય ઓ બધી ભેહું કુંડ। આ એક મિત્રો અહીંયા છે આપની બધી મિત્રો વાંહે હેલી આવે, ને આ છે આપનો પાડો કુંડ, જોઈ લ્યો। તો મિત્રો મળીએ ખેતરે જઈને। ફાઇનલી મિત્રો પૂગી ગયો ભેહું ચારવા। ભેહું ચારવા હું આવી ગયો નદી, હજી તો હે ઓલા કાંઠે જવાનું છે। ભેહું બધી ડાયરેક્ટ આવી ગયો, તડકો પડે મિત્રો, કારા ઉનાળાની વાત જવા દો, 45 ડિગ્રી પડે। મન કરે કે નદીમાં પડીને નાહી લો, પણ રહેવા દો। જોઈ લો આ બધી ભેહું હજી જાય ઓલા કાંઠે પાણીમાં થઈને, ભેહુંને જ મજા આવી જાય। અને મિત્રો કાલનો વિડીયો તમે જોયો હોય તો ખબર થાય, હું ગાડી સર્વિસ કરવા આવ્યો હતો, હજી સિલાઈ છે, જોઈ લો। તો કાલનો બ્લોગ અહીંયા જ મેં બનાવ્યો હતો, અને આ છે આખી નદી, અને મિત્રો સામેની સાઈડ આપણે ચારવાનું છે। તો આ સાઈડ બધી ભેહું છે, આ અમે બધે ઓલા કાંઠે વહી જાવ, જો જાય કુંડ, જોઈ લ્યો મિત્રો પડી ગયું પાણીની અંદર, હવે વહી જાય ડાયરેક્ટ ઓલા કાંઠે। અને આમ જોઈ લ્યો, આમ એટલું તળાવ છે, આમ એટલું છે, અને સામે છે ગડર, એ તો તમને મેં દેખાડેલું છે લગભગ। ભેહું મિત્રો જો જાય છે ડાયરેક્ટ ઓલા કાંઠે, અને આ છે પાણી, ડાયરેક્ટ જાય ઓલા કાંઠે। મિત્રો હવે આવી ગયું છું ડાયરેક્ટ ઉપર ટ્રેનના પાટામાંથી, અને અહીંથી તમને જરાક નદી દેખાડી દો। ભેહું જો આપણે સામે નીકળી ગઈ, આ છે ગટર મિત્રો, અહીંની માથેથી થઈને હાલવાનું, હેઠળ પાટિયા રાખ્યો, પાટિયામાં હાલી ઓલા પાર જવાનું, અને નીચે મિત્રો નદી જ છે, જોઈ લ્યો વાહ સુધી સામે ઉપલી નદી, ને આમ છે દેવરિયા બાજુ જવાનું। તો અહીંથી ડાયરેક્ટ આપણે હાલીને જવાનું। ભેહું આપની જો વાં વહી ગઈ, જોઈ લ્યો મિત્રો। અને મિત્રો ઇલેક્ટ્રિક ટ્રેન હે, ખબર ના હોય તો તમને કહી દો, મારી પાસે તમને ખબર ના હોય। ફાઇનલી મિત્રો ભેહું ચરે છે આપની, જોઈ લ્યો તમે, અડધી વાં ચડે ને અડધી અહીંયા ચડે। તો હવે હું તમને દેખાડું એક મિત્રો ટેકનિક। મિત્રો હું ટેકનિકની વાત કરતો તો એ આ ટેકનિક જો, પગ ધોવાનો મિત્રો જુગાર કરું તમને, હવે ખાલી જો ફૂલ પ્રેશર મારશો, બંધ કરી દઈએ મિત્રો, બીજા હે ને કેમ હે મિત્રો, પ્રેશર માર્યો એની વાત જવા દે। ગાડી હોય ને તો મિત્રો 5 મિનિટ થાય સર્વિસ થવાની, અને મિત્રો સંપલા તો જો તમે ખાલી વાં નાખી દીધા મારા અહીંથી, ફૂલ પ્રેશર મારો એની વાત જવા દો, ખરેખર હા અત્યારે સડી ગયો મારો। અને ઘડીક વારમાં મિત્રો એટલું બધું ભીંજાડી નાખ્યું, જોઈ લ્યો ઘડીક વારમાં મિત્રો બધું ભીંજાડી નાખ્યું, પ્રેશર મારે એની વાત જ જવા દો તમે ખાલી। સિયાઈ નાનકડું ખાવું વાલ જેવું, પણ પ્રેશર જવા મારે એની વાત જવા દો તમે ખાલી, કેમ હે બાકી તો હું કંઈ છે એનું ગંદો પ્રેશર મારે એની વાત જો, પગ ધોવે તો મિત્રો ખાલી 5 મિનિટ થયો। ફાઇનલી મિત્રો વાગી રહ્યા હાંજના 6, અને ભેહું ચારી લીધી આપણે, લઈને નીકળી ગયા ડાયરેક્ટ ઘર સાઈડ। જો ઓલી સાઈડ બધી ભેહું જાય છે, અને હાંજનું ટાણું થઈ ગયું, એટલે હવે આપણે ઘર બાજુ લઈને જવાય, કેમ કે હવે દૂધ નીકળવાનું ટાણું થઈ ગયું। ને આ છે આપણો પાડો સાંદરો 9 લખો, જો બીજી જાય છે। તો આજનો બ્લોગ કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો। અને આજનો તો પૂરો ભેંસું માથે હતું, મારી ભેહું માટે। તો આપણી ભેહું છે નથી તો મિત્રો ગડે જ છું, જો સામેના ખેતરમાં હું ચારવા ગયો હતો, જે કે મેં બીડ રાખેલું છે 25,000માં। તો હું મારા જ ખુદના જ બીડ ઉપર મેં ચાર્યું, કોઈને આપણે હેઠા ચાર્યા નથી। હેઠા ચારવા હોય તો એ આપણું કામ ચારી દઈએ, અમે મેકીએ નહીં। આ સાઈડે પાડો હોય, 2 પાડા રાખ્યા, ને ડાયરેક્ટ જો બધી ભેહું આપણે ઉનીકર જાય છે, હવે ઘરે જઈને બાંધી દેવી છે। બહુ થઈ ગયું આજ, બહુ ચારી મિત્રો,
3 વાગ્યાની વાત છે, સાંજના 6:30 થયા. વિચાર કરો તમે. તો આજ તો હવે અત્યારે હું તમને મિત્રો આપણે ગુંદરી દેખાડું. ગુંદરીની આપણી શું પોઝિશન છે ભેહું માટે જ વાવી હો સ્પેશિયલ મારે. એવું નથી કે વેચી નાખવાની હે, સ્પેશિયલ આપણા ભેહું માટે જ વાવી છે હવે ગુંદરી. અને નદી જ છે પણ. અને મિત્રો હવે ડાયરેક્ટ આપણે ગુંદરી દેખાડો, ગુંદરીની શું પોઝિશન છે. તો ડાયરેક્ટ જાઉં ગુંદરીએ. તો આજના ભેહું તમે બાંધી દેવું કરે છે, એ તમે ચિંતા ના કરતા. હા, તો ફાઇનલી મિત્રો બીજો દિવસ થઈ ગયો અને સુખનો સૂરજ ઉગી ગયો અને બ્લોક ચાલુ કર્યો ડાયરેક્ટ મકાઈમાંથી. તો મિત્રો આવ્યો તો આપણા ખેતરવાળા આડી આટો મારવા ગુંદરીવાળો. તો તમને પહેલાં મારી ગુંદરી દેખાડો. ફાઇનલી મિત્રો આ છે આપણી ગુંદરી. નકરું ખડ થઈ ગયું, કેમ કે હું મારા બાપો બે ને ઉતાર્યા ઘરે ને ઘરે, અને આખી ગુંદરી ભેરાઈ ગઈ. જોઈ લ્યો. અને આ સાઈડે મિત્રો બધું ખૂંદાઈ ગયું એવું થઈ ગયું. જોઈ લો તમે ખાલી. હું બોજરાને ખૂંદી ગયા, રાતે ઉતાર્યા ને દિનાય ઉતાર્યા. તો સારી ગુંદરી સાફ થઈ ગઈ. હવે વિચારું હોઉં કે આમાં મેકી દો ભેહું, બધી સાફ કરી જાય ગુંદરી. પણ મિત્રો એમાં એવું છે કે બાપો ખીજે એટલે નથી મેકતો. બાકી ગુંદરીમાં મિત્રો કંઈ કાઢ લેવા જેવું નથી, ગુંદરી ખતમ થઈ ગઈ. મિત્રો જોઈ લીધી આપણે ગુંદરીમાં કંઈ કાઢ લેવા જેવું છે નહીં. તમે જોયું એમાં ઘરનું હોનવાર બાપો ને બધા અમે ઉતારીએ ને ઘરનું હોય ને ખોળ માખું ભેરાઈ ગયું. પછી મજા ના આવી. પછી રાતે રોજ રહ્યો તો એ ખાઈ ગયા. અને ગુંદરીમાં રાડો આવી ગયો. ગુંદરી થાવ પૂરું થઈ ગયું. તો કાયમ એની હું શેરડી કરતો પણ આજે હાવ પૂરું થઈ ગયું ગુંદરીનું. તો આજ સાથે આપનો આજનો બ્લોગ પૂરો કરી નાખી. બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખારી એવી જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો. તો હું મારું તમને ફરીથી એક નવા બ્લોગમાં નવો કંઈક લઈને આવું તમારા માટે, તમને પણ મજા આવે તો એવું હું બ્લોગ લઈને આવું. તો હવે મારું તમને ફરીથી એક નવા બ્લોગમાં. ત્યાં સુધીને બધાને બાય.